અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો। કામદારોએ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નહીં હતી। આ અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસીના 7 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। રાત્રિના 12 વાગ્યે લાગેલ આ આગ ઉપર 2:30 વાગ્યે કાબુ લેવાયો હતો અને સવારે 4 કલાકે સંપૂર્ણ આગ કાબૂમાં આવી જતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। ઘટના અંગેની જાણ થતાં અંકલેશ્વર મામલતદાર, જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। લગભગ 3 કલાકની જહેમત બાદ 7 ફાયર ફાઇટરોએ આગ ઉપર પૂર્ણ કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આજરોજ અંકલેશ્વર તાલુકામાં પાનોલી જીઆઈડીસીમાં આવેલ સ્ટરલાઇટ કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર 3405માં અચાનક આગ લાગી હતી અને આગ કયા કારણોસર લાગેલ તે જાણી શકાયેલ નથી। ઘટના સ્થળે 6 થી 7 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। પોલીસ અને ફાયરના જવાનો હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી। સાહેબ, આટલી મોટી આગ છે, હજુ સુધી મેજર ફોલ્ટ જાહેર કરવામાં નથી આવ્યો? આગનો મેજર ફોલ જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ અમને કંટ્રોલ રૂમમાંથી જાણ થઈ કે આગ લાગી છે, એટલે તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે।